એટલો આનંદ આવશે. આપણા શરીરની અંદર સેન્ટરો હોય છે પર્ટિક્યુલર જગ્યાએ. જો એ ખુલી જાય ને તો તમને હૃદય પાસે બરાબર એ ઠંડી ઠંડી ગુરુની કૃપાનો અહેસાસ થશે. ઓલી કે ને જ્યોતિ જબુકે, બરાબર જ્યોતિ જબુક છે. સદગુરુ મારા દયાના સાગર, બરાબર દયાનો સાગર અનુભવ થશે, બરાબર હૃદયની મધ્ય. કલ્પના નહીં, હકીકત, અનુભૂતિ, શાબ્દિક વાત નહીં, પુસ્તકની વાત નહીં, સત્ય, એકદમ નક્કર સત્ય. અનુભવ કરો અને અનુભૂતિ થાય તો આગળ વધો. પરંતુ એ અનુભૂતિ થાય એના માટેની સ્થિતિ જોઈએ, એના માટે ખોલી નાખો. એટલે પરમાત્માને પ્રવેશ કરવાનો, ખુલી જાઓ. જેટલા ખુલશો એટલો ઈશ્વર અંદર પ્રવેશ કરશે. અને જેટલો ઈશ્વર અંદર પ્રવેશ કરશે એટલું ધીમે 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 મોક્ષની તરફની યાત્રા થશે, મુક્તિ તરફની. સારા મૃત્યુ તરફની યાત્રા થશે. એટલે નરસિંહ મહેતા પહેલા કહેતા કે નાનું સરખું ગોકુળ્યું, એટલે લોકોને એવું લાગ્યું વાહ સારો, મારા વિઠ્ઠલે વૈકુંઠ કીધું. લોકોને બરાબર લાગતું કે હજી ભગવાનની કંઈક પૂજા કરે છે, હજી માને છે, હજી ખુલ્યા. ખુલ્યા અને પછી નરસિંહ મહેતા ધીમે ધીમે કહેતા સાંભળ્યો. તો બધા લોકોને લાગ્યું સાંભળ્યો, આવું કેમ કે તારા જેવડા છે તું એને સાંભળ્યો કે છે? તુકારો બોલાવે છે, આ ખોટો છે, આને કઈ ભાન જ નથી, આને કઈ અક્કલ જ નથી. અરે આ તો છે ને ગમે તે જાતિના લોકોની પાસે જઈને ભજનો ગાવા માંડે છે. આ તો ખોટો માણસ છે. નરસિંહ મહેતા કહેતા હું ખોટો નથી, હું સાચો છું. એટલે નરસિંહ મહેતાએ લખ્યું ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માણીને જાણી. આખી મોક્ષની યાત્રાનું વર્ણન છે. જો તમે નરસિંહ મહેતાને સાંભળો તો આખી મોક્ષની યાત્રાનું વર્ણન છે આ ભજન. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માણીને રે જાણી. નથી તરાપો નથી તુંબડા, તોય હું મોક્ષ તરફ જાઉં છું. કાઠડીમાં લઈને જાય ત્યારે મોક્ષ નથી, કલ્પના છે. મૃત્યુ બાદ મોક્ષ કલ્પના છે. અરે મોક્ષ તો જીવતા જીવ મળે, મૃત્યુ બાદ મોક્ષ મળે કે કલ્પના. નરસિંહ મહેતાએ કીધું હતું. સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે, સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે કે જેમ ઘરને આગ લાગે અને પછી ઘરને બુઝાવવાની કોશિશ કરો એ નકામી છે. તમારું ઘર સળગીને ખાખ થઈ જાય પછી તમે અંદર પાણી નાખીને ઠારવાની કોશિશ કરો, બુઝાવવાની કોશિશ કરો તો એ ખોટી વાત છે. જ્યારે તમારું ઘર સળગતું હોય ત્યારે એને બુઝાવવાની કોશિશ કરો. એવી જ રીતે જ્યારે જીવતા શરીરમાં હો ત્યારે મોક્ષ મેળવવાની કોશિશ કરો. મૃત્યુ પછી મોક્ષ મળશે એવું માનનારા મૂર્ખ છે, એવું સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે. આ હું નથી કહેતો, જેને આજ લાખો લોકો માને છે એને કીધું છે. મૃત્યુ પછી કોઈ મોક્ષ નથી. કલ્પના છે એવું લખ્યું છે. અભંગો એમના છે, તમારે જોવું હોય તો જોજો. મેં એની ઉપર એક બહુ સરસ વિસ્તારથી એક વિડીયો પણ બનાવ્યો હતો, જેથી ખબર પડે. શુદ્ધ ભાવ હતો મારો કે લોકોને ખબર પડે કે મોક્ષ સાચે શું છે, ક્યાંથી મળશે, કોણ આપી શકે. આજે કહેવાનું છે કોઈક હાજર હોય અને મોક્ષ